અત્યારે લગ્ન સરાની સિઝન ચાલી રહી છે અને જ્યારે ઘરમાં આવો કોઈ પ્રસંગ આવતો હોય છે ત્યારે પૈસાની તાતી જરૂરિયાત ઊભી થતી હોય છે. અને જો તમારે પણ પૈસાની તાતી જરૂરિયાત હોય અને તમે તેના માટે પર્સનલ લોન લેવાનું કે પછી કોઈ વ્યક્તિ પાસેથી વ્યાજે રૂપિયા લેવાનું વિચારી રહ્યા છો તો થોભી જજો. જો તમે ઈપીએફઓના સભ્ય છો તો તમે સરળતાથી તમારા પીએફ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી શકો છો. જી હા, ઈપીએફઓ દ્વારા લગ્ન માટે પીએફ એકાઉન્ટમાંથી જે પૈસા ઉપાડવાના નિયમો હતા તેને ખૂબ જ સરળ કરી દેવામાં આવ્યા છે, હળવા કરી દેવામાં આવ્યા છે. હવે આ નિયમોમાં કયા કયા ફેરફાર લાવવામાં આવ્યા છે તેની જો વાત કરું તો હવે તમે તમારા પીએફ એકાઉન્ટમાંથી લગ્ન માટે પૂરેપૂરી રકમનો ઉપાડ કરી શકો છો. બીજા નિયમની જો વાત કરવામાં આવે તો પહેલાં એવું હતું કે તમે લગ્ન માટે પીએફ એકાઉન્ટમાંથી વધુમાં વધુ 3 વખત પૈસાનો ઉપાડ કરી શકતા હતા, પરંતુ હવે તે વધારી દેવામાં આવ્યો છે. તમે વધુમાં વધુ 5 વખત પૈસાનો ઉપાડ કરી શકો છો. આ ઉપરાંત વધુ એક નિયમને હળવો કરવામાં આવ્યો છે. પહેલાં એવું હતું કે તમારું પીએફ એકાઉન્ટ જનરેટ થયાને એટલે કે તમારી નોકરીને 7 વર્ષ પૂર્ણ થયા હોય ત્યારે તમે લગ્ન માટે પૈસાનો ઉપાડ કરી શકતા હતા. આ સમય મર્યાદાને રદ કરીને માત્ર 1 વર્ષ કરી દેવામાં આવી છે. એટલે કે જો તમારું પીએફ એકાઉન્ટ 1 વર્ષ જૂનું છે એટલે કે તમારી નોકરીને 1 વર્ષ થયું છે તો તમે લગ્ન માટે પૈસાનો ઉપાડ કરી શકો છો. હવે ત્રીજા મહત્વપૂર્ણ નિયમની જો વાત કરવામાં આવે તો પહેલાં એવું હતું કે જ્યારે લગ્ન માટે પીએફ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડીએ ત્યારે લગ્નની કંકોત્રી છે કે પછી અન્ય કોઈ પુરાવા રજૂ કરવા પડતા હતા, પરંતુ હવે આવા કોઈ જ પુરાવા રજૂ કરવાની કોઈ જરૂર નથી. માત્ર એક સોગંદનામું રજૂ કરવાનું છે અને તેના આધારે તમે પૈસા ઉપાડી શકો છો. તો આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.